So last time we have discussed about the motor efficiency, or we can say the energy efficient motor. Okay, soft starter is completed. We have compared the dual starter with soft starter for torque, speed and current speed characteristics. Okay, so last time કર્યું હતું now energy efficient motor. So now what is energy efficient motor? Short form EEM. So EEM are the ones in which designed to improve its efficiency, or we can say the overall efficiency during running condition or operating condition of motor. So in any motor, specially we are improve the design so that we can improve overall efficiency of that motor. For example, induction motor છે આપણે અગર induction motor ની efficiency 85% છે, હવે આ induction motor ને આપણે energy efficient motor બનાવી છે. So we have to change the design parameter of that motor, and we have to change the some of the material of the motor so that we can improve the efficiency for that motor. So that is one option. Second option is to purchase new motor with high efficiency. જ્યારે માર્કેટમાં કોઈ નવી મોટર લોન્ચ કરવામાં આવે છે ત્યારે એની એફિશિયન્સી ડિક્લેર કરવામાં આવે છે. So in some of the motor which is worked on AC supply, that motor have already higher efficiency like 90%, 91%, 92%, okay, up to 95% maximum. તો આટલી એફિશિયન્સી કોઈ મોટર દ્વારા મળે છે એનું રીઝન શું છે? So there is the reason which is to reduce the losses by improving the design and material of that motor. બે વસ્તુ આપણે મોટરમાં કરી શકીએ, ડિઝાઇન ઇમ્પ્રૂવ કરી શકીએ અને મટીરિયલ ઇમ્પ્રૂવ અથવા મટીરિયલ સારું વાપરી શકીએ કે જેમાં લોસીસ ઓછા થાય. એટલે મટીરિયલ એવું વાપરવાનું કે જેમાં લોસીસ ઓછા થાય અને મશીન અથવા મોટરની ડિઝાઇન એ રીતે કરવાની કે જેમાં લોસીસ ઓછા થાય. આ બે વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે તો આપણે મોટર જે છે અથવા મશીન જે છે એની એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરી શકીએ. આ જ્યારે મોટર મેન્યુફેક્ચર થાય છે કોઈ ઇન્ડસ્ટ્રીમાં ત્યારે જ આ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. અને મેન્યુફેક્ચરર પોતે ડિઝાઇન પહેલા ડિફાઇન કરે છે અથવા ડિઝાઇન ક્યાંયથી પરચેસ કરે છે, પ્લસ એમાં મટીરિયલ ઇમ્પ્રૂવ કરે છે અને એના પછી ફાઇનલ ઇમ્પ્રુવડ મટીરિયલ એન્ડ ડિઝાઇન થઈ ગયા પછી એને પ્રોડક્શનમાં મૂકે છે અને પછી પ્રોડક્શન થયા પછી એને માર્કેટમાં સેલ કરશે. બરાબર છે ને? સેલિંગ કરતા પહેલા એ ટેસ્ટિંગ પણ કરશે જે રીતની ડિઝાઇન પ્રમાણે જે થિયરેટિકલ એફિશિયન્સી આઈડેન્ટિફાઈ કરી હતી પ્રેક્ટિકલી એટલી મળે છે કે નહીં, ટેસ્ટિંગ થશે પછી માર્કેટમાં લોન્ચ કરશે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. તો કઈ કઈ આપણે ડિઝાઇન પેરામીટર અને કયા કયા મટીરિયલ્સ આપણે ચેન્જ કરી શકીએ? નો ડાઉટ ધ એનર્જી એફિશિયન્ટ મોટર ઇઝ મોર કોસ્ટલી ધેન સ્ટાન્ડર્ડ મોટર. બરાબર છે? સ્ટાન્ડર્ડ મોટર કરતા એનર્જી એફિશિયન્ટ મોટરની કોસ્ટ વધારે હશે કારણ કે એમાં ઓછા લોસીસ કરવા માટે એટલે કે લોસીસ ઘટાડવા માટે એનર્જી એફિશિયન્ટ મોટરમાં જે કાંઈ ડિઝાઇન કે જે કાંઈ મટીરિયલ્સમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તે કોસ્ટલી હોય છે. એની પાછળ થોડોક ટાઈમ પીરિયડ, કોસ્ટ બધું વધારે વપરાય છે એટલે મેન્યુફેક્ચરિંગની કોસ્ટ વધી જાય છે અને ફાઇનલી સેલિંગમાં પણ એની કોસ્ટ ઇમ્પ્રૂવ થઈ જાય છે. Okay, so there are some parameters which we can improve so that we can reduce the losses and improve the efficiency. Now, one of the parameter which is improvement the motor by changing the silicon steel material with lower loss silicon steel material.
એટલે આપણે જે આયર્ન પાર્ટ જે કોરનો પાર્ટ જે છે બરાબર, કાસ્ટ આયર્નની બોડી બનેલી છે ધેટ ઇઝ ઓકે, બટ એની પછી જે મોટર અને સ્ટેટર એટલે કે મોટરમાં રહેલા સ્ટેટર અને રોટરનો જે કોર પાર્ટ છે બરોબર છે, તો સ્ટેટર અને રોટરના કોર પાર્ટમાં જે સિલિકોન સ્ટીલ અથવા સોફ્ટ આયર્ન વપરાય છે એની જગ્યાએ આપણે લોઅર લોસ સિલિકોન સ્ટીલ મટીરિયલ વાપરવાનું છે, જેને લીધે આપણે કોર લોસ રિડ્યુસ કરીશું. પ્લસ થિનર લેમિનેશન, સ્મોલર એર ગેપ, used copper winding, also used superior bearings and smaller cooling fan. આ બધી વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાથી મોટરની એફિશિયન્સી ઇમ્પ્રૂવ થઈ શકે છે. Now energy efficient motor available in India with efficiency 3 to 4% higher than standard motor. For example, standard motor ની efficiency 85-86% છે, તમારી એનર્જી એફિશિયન્ટની મોટરની એફિશિયન્સી 90 થી 91-92% સુધી આપણે કરી શકીએ છીએ. સો મોસ્ટ પ્રોબેબલી 3 to 5% જેટલી એફિશિયન્સી આપણે મોટરમાં ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ for the Indian scenario. Okay, so we can improve the efficiency by the changing of the material and design of the motor. Now energy efficient motor are designed to operate with less loss. So energy efficient motors efficiency start with more than 85% and efficiency of standard motor is start with the 75%. Now in detail how we can reduce the power losses in the motor. So by reducing the power losses we can improve the efficiency of the motor and we can say that motor is energy efficient motor. So now in iron part, it means core part. Generally we can say the iron loss or core loss. So iron loss and core loss is due to the stator and rotor core part. So how we can reduce the core part of the stator and rotor? So we can use thinner gauge, lower loss core steel, which reduce the eddy current losses. Okay, what we have to do? We have to use thinner gauge, lower loss core steel material which reduce the eddy current losses. Moreover, we can use thinner lamination so that we can also reduce the hysteresis loss. So by improve this part in the stator or rotor core, we can reduce the iron loss. Now next, I square R stator loss, it means the stator copper loss. So for stator copper loss, generally I square R losses is directly proportional to the resistance. So how we can reduce the R? So by using the copper wire with large conductor diameter or cross section area, we can reduce the value of R. So higher cross section area with copper material or copper material with higher cross section area
we can reduce the value of R and we can reduce the I square R losses. Okay, તો આ વસ્તુ પણ આપણે કરી શકીએ છીએ. કોપર મટીરિયલ લેવાનું કે જેનો ડાયામીટર વધારે હોય, જેને લીધે એ કોપર મટીરિયલ જેનો ડાયામીટર વધારે છે એનો R ની વેલ્યુ ઓછી હશે, because R is equals to rho L by A. By improving the area, the R value is decreased. And copper material is also most conducting material with reasonable cost, so that we can use copper material with large cross section area to reduce the I square R losses. Same thing we have to do for rotor I square R losses. Rotor na conductor માં પણ આપણે conductor જે બાર ના ફોર્મ માં લઈએ અથવા વાઇન્ડિંગ ના ફોર્મ માં લઈએ, બેમાં આપણે કોપર મટીરિયલ યુઝ કરવાનું અને ડાયામીટર વધારે રાખવાનો, જેથી આપણે રોટરનો પણ I square R losses reduce કરી શકીએ. Now friction and windage losses that we can reduce by using lower loss fan design. એટલે ફેન નાનો રાખવાનો, લાઇટ વેઇટ રાખવાનો, જેને લીધે આપણે ફેન કુલિંગ ફેન જે મોટરમાં હોય છે સાઇઝ નાની રાખવાની, કુલિંગ ફેનની મટીરિયલ જે છે એ લાઇટ વેઇટ રાખવાનું અને ફેનની બ્લેડ્સની ડિઝાઇન એ રીતે કરવાની કે મેક્સિમમ કુલિંગ મળે. તો આ બધી વસ્તુ કરવાથી આપણે વિન્ડેજ લોસ રિડ્યુસ કરી શકીએ. Now to reduce the friction loss, we can use the less friction bearings. એવા બેરિંગ્સ વાપરવાના કે જેનો ફ્રિક્શન લોસ સાવ ઓછો આવે અને બેરિંગમાં લુબ્રિકેશન લોંગ ટાઈમ સુધી ચાલે. તો એવા બેરિંગ્સ લેવાથી આપણે ફ્રિક્શન લોસ પણ રિડ્યુસ કરી શકીએ. Now stay load loss that we can improve by the optimized design and static quality control procurement to minimize the stay load losses. ઓકે, તો સ્ટે લોડ લોસીસ આપણે રિડ્યુસ કરવો હોય તો એની માટે આપણે ડિઝાઇનમાં ઓપ્ટિમાઇઝેશન કરવું પડે છે એન્ડ ક્વોલિટી પ્રોપરલી મેન્ટેન કરવી પડે છે મટીરિયલની જે યુઝ થાય છે મોટર અથવા મશીનમાં. તો મશીન અને મોટરનું મટીરિયલ છે એની ક્વોલિટી કંટ્રોલ અને એનું ઓપ્ટિમાઇઝડ ડિઝાઇન, આ બે વસ્તુ કરવામાં આવે તો આપણે સ્ટે લોડ લોસીસ રિડ્યુસ કરીશું. Now we can see the comparison between the standard motor and energy efficient motor. So efficiency of standard motor is start from 75% and end with the approximate 90%. Now efficiency of energy efficient motor is start from 82% or 83% and up to 92 or 93%. બરાબર છે. એટલે એનર્જી એફિશિયન્ટ મોટરની એફિશિયન્સી 82% or 83% થી ચાલુ થાય અને 92 or 93% સુધી લઈ જઈ શકે. બરાબર છે. જ્યારે સ્ટાન્ડર્ડ મોટરની એફિશિયન્સી 75% થી ચાલુ થઈને 90% સુધી લઈ જઈ શકે. ઓકે, સો this is the comparison. Okay, and we can say the motor kilowatt rating is also one of the parameter for comparing standard and higher efficiency motor. જો આપણે ઓછા HP ની વાત કરીએ, less than 10 HP ની વાત કરીએ, તો સ્ટાન્ડર્ડ મોટર અને એનર્જી એફિશિયન્ટ મોટરની એફિશિયન્સી વચ્ચે 7 to 8% જેટલો ડિફરન્સ મળે છે. But if we consider the higher kilowatt capacity motor, for example 125 અથવા 150 HP 150 કિલોવોટ ની મોટર છે, તો એમાં સ્ટાન્ડર્ડ અને એનર્જી એફિશિયન્ટ મોટર વચ્ચે ખાલી 1 to 2% મેક્સિમમ 3% એફિશિયન્સી નો ચેન્જ હશે. You can see the gap between standard and efficiency motor is increased in starting time with the lower HP or lower kilowatt rating of the motor. પછી જેમ કિલોવોટ રેટિંગ વધતા જાય છે એમ સ્ટાન્ડર્ડ અને એનર્જી એફિશિયન્ટ મોટર વચ્ચેની પર્સન્ટેજ એફિશિયન્સીમાં ગેપ ઘટતો જાય છે.
ઇટ મીન્સ કિલોવોટ રેટિંગ બહુ વધારે હશે મોટરનું તો એમાં સ્ટાન્ડર્ડ અને એનર્જી એફિશિયન્ટ મોટર વચ્ચે જાજો પર્સન્ટેજ એફિશિયન્સીમાં ડિફરન્સ નહીં હોય. અને ફોર એક્ઝામ્પલ 2 HP કે 3 HP મોટર છે તો એ ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ મોટર 78% ની છે એફિશિયન્સી વાળી, એનર્જી એફિશિયન્ટ મોટર 86% ની મળશે. તો અહીંયા તમને ગેપ વધારે મળશે સ્ટાન્ડર્ડ અને એનર્જી એફિશિયન્ટ મોટર વચ્ચે. ધીમે ધીમે ગેપ રિડ્યુસ થતો જશે by increasing the kilowatt rating. Now next factor, that is factor affecting the energy efficiency and minimize the motor losses in operation. ઓકે, તો આપણે શું કરીએ છીએ તો કે મોટર જે છે એમાં લોસીસ રિડ્યુસ કરીએ છીએ અને એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરીએ છીએ. તો આ બે વસ્તુ કરવા માટે કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે? ઇટ મીન્સ મોટરની એફિશિયન્સી અને લોસીસ કયા ફેક્ટર ઉપર અફેક્ટ કરે છે? જેમ કે પાવર સપ્લાય ક્વોલિટી. આપણે એનર્જી એફિશિયન્ટ મોટર લઈ લીધી, એફિશિયન્સી 90% એની બુકલેટમાં અથવા જ્યારે લીધી ત્યારે ટેસ્ટ કરી હતી ત્યારે 90% એફિશિયન્સી છે એનર્જી એફિશિયન્ટ મોટર. પણ એ 90% અથવા 91-92% એફિશિયન્સી મોટરની ક્યારે મળશે? જ્યારે એને પ્રોપરલી ઇનપુટ સપ્લાય સારી ક્વોલિટીનો મળતો હશે ત્યારે. 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે એને આપણે એનર્જી એફિશિયન્ટ મોટરમાં કન્વર્ટ કરી, ઓર we have purchased energy efficient motor for 3 phase AC supply. So in energy efficient motor there is mentioned that this motor required 400 volt to 440 volt to maintain the efficiency. Okay, તો 400 થી 440 વોલ્ટ એનર્જી એફિશિયન્ટ મોટરને મળશે તો એ જ 90 to 92% એફિશિયન્સી આપશે, અધરવાઇઝ નહીં આપે. એટલે કે 440 વોલ્ટ કરતા વધારે તમે એને આપી દીધા, ફોર એક્ઝામ્પલ 460 વોલ્ટ આપી દીધા એનર્જી એફિશિયન્ટ મોટરને, તો એ 91-92% એફિશિયન્સી નહીં આપે, એનાથી ઓછી આપશે. શું કરવા? કારણ કે એની જે વોલ્ટેજ રેન્જ છે એ રેન્જમાં એને વોલ્ટેજ નથી મળતા, એટલે એ એફિશિયન્સી જે એમાં સ્ટાન્ડર્ડ ડિફાઇન કરેલી છે એ પ્રમાણે નહીં મળે. સેમ વસ્તુ ફ્રીક્વન્સી મેન્ટેન ન થાય તો પણ થઈ શકે. સેમ વસ્તુ બીજું કોઈ ડિસ્ટર્બન્સ આવે તો પણ ન થઈ શકે. સો the parameters which is already defined for energy efficient motor, so at that parameter we need to apply. It means power quality કેવી હોવી જોઈએ તો કે વોલ્ટેજ રેગ્યુલેશન +or-6% કરતા વધારે ન હોવું જોઈએ, ફ્રીક્વન્સી +or-3% કરતા વધારે ફ્લક્ચ્યુએશન ન હોવું જોઈએ. આ રીતનો પાવર સપ્લાય એનર્જી એફિશિયન્ટ મોટરને મળે તો જ એ પ્રોપરલી વર્ક કરે છે. ઇટ મીન્સ પાવર સપ્લાય આપણે વધારે આપી દીધો અથવા ઓછો આપી દીધો, અથવા સ્ટાર્ટિંગમાં પ્રોપર આપ્યો છે અને પછી પાવર સપ્લાયમાં વોલ્ટેજમાં ચેન્જ થાય રાખે. સ્ટાર્ટિંગમાં આપણે 400 થી 440 ની વચ્ચે ફોર એક્ઝામ્પલ 420 વોલ્ટ છે તો 420 વોલ્ટ આપણે આપી દીધા તો 91% 92% એફિશિયન્સી મળશે. બટ આફ્ટર 5 to 10 minutes voltage is decreased and that will decrease up to 390 volt. તો એ વોલ્ટેજ ઘટી ગયા તો એફિશિયન્સી એટલી મેન્ટેન નહીં રહે, એ પણ ઘટી જશે. અને વોલ્ટેજ 420 થી વધીને 450 60 70 થઈ જશે તો પણ એફિશિયન્સી એટલી નહીં મળે. ઇટ મીન્સ the fluctuation of voltage is not more than +or-6%. Same way the frequency is also not fluctuates more than +or-3%. બરાબર, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપી દીધી અને વોલ્ટેજ રેન્જ 420 આપી દીધી તો મોટર ફૂલ એફિશિયન્સીમાં ફરે છે, પણ ફ્રીક્વન્સી ફોર એક્ઝામ્પલ ડાઉન થઈ ગઈ, 3% અપ ડાઉન થાય તો વાંધો નહીં, પણ 10% 6%
અપ ડાઉન થાય તો ઓબ્વિયસલી મોટરની એફિશિયન્સી મેન્ટેન નહીં થાય. So that is the power supply quality factor which is effect on motor efficiency and losses. Now motor loading. So motor loading is also very important parameter for motor efficiency. Motor efficiency, for example, energy efficient motor છે 90% efficiency કીધી છે તો એટલી મળશે, પણ ક્યારે મળશે તો કે મોટરને આપણે ફૂલ લોડ અથવા રેટેડ લોડ ઉપર ચલાવશું ત્યારે. બટ મોટરને એના હાફ લોડ કરતા પણ ઓછો લોડ આપશું અથવા મોટરને ઓવરલોડ કરાવી નાખશું તો એ ટાઈમમાં મોટરની એફિશિયન્સી જેટલી મેન્શન કરી હોય એટલી મળશે નહીં. Okay, so that is the motor loading. We can calculate the motor loading by percentage motor loading is equals to input power drawn by the motor in kilowatt rating at existing load divided by √3 kV into I into cos phi whole multiplied by 100. બરોબર છે. તો આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની, જ્યારે પણ મોટર લોડિંગ ફાઇન્ડ કરો ત્યારે પાવર ફેક્ટર એઝ્યુમ નહીં કરવાનું, પાવર ફેક્ટર કેલ્ક્યુલેટ અથવા મેજર કરીને લખવાનું. If you assume the power factor, then percentage loading will not get accurate. Okay, and loading should not be estimated as the ratio of the current. Okay, તો કરંટના રેશિયો પ્રમાણે કોઈ દી મોટરનું લોડિંગ ફાઇન્ડ કરવામાં આવે નહીં. કે આટલો કરંટ છે તો આટલું મોટર ઉપર લોડિંગ હશે, આટલો કરંટ હશે તો આટલું લોડિંગ હશે. That is assumption, that is rough calculation. બરાબર, તો એ વસ્તુ આપણે નહીં લેવાની, આપણે આ ઇક્વેશનની હેલ્પથી એક્યુરેટ લોડિંગ ફાઇન્ડ કરવાનું. Now next factor affecting parameter for efficiency and losses, that is reducing under loading. Okay, so motor efficiency reduce or motor losses increase during under load condition. મોટરની લોડની કેપેસિટી કરતા બહુ ઓછો લોડ કનેક્ટ કરો છો, so that is under loading condition. So at that condition efficiency is reduced and losses is increased. Next is sizing to variable load. Means load જે આપણે ઇન્ડસ્ટ્રીમાં છે એ પ્રમાણેની સાઇઝ આપણે મોટરની લેવી જોઈએ. ઓકે, જેટલા એચપી નો એટલે કે જેટલો મિકેનિકલ લોડ છે એનું ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરીને એ પ્રમાણેની આપણે મોટર સિલેક્ટ કરવી છે. સો મોટર સિલેક્શન શુડ બી મેચ વિથ ધી ઇટ્સ લોડ એપ્લિકેશન. બરાબર છે, જેટલી આપણે લોડ કનેક્ટ કરવો છે એ લોડ પહેલા કેલ્ક્યુલેટ કરવાનો કેટલો છે એ પ્રમાણે મોટરની એચપી રેટિંગ લેવાની. મોટરનો લોડ બહુ ઓછો હોય અને બહુ હાઈ એચપીની મોટર લઈ લીધી હોય તો પણ મોટરની એફિશિયન્સી સારી નહીં મળે. અને મોટરનો લોડ ઘણો વધારે છે, સોરી મોટરનો એચપી કેપેસિટી બહુ વધારે છે અને લોડ બહુ ઓછો છે તો પણ આઉટપુટ નહીં આપે પ્રોપરલી, અને મોટરનું એચપી કેપેસિટી બહુ ઓછું છે અને લોડ ઘણો વધારે છે તો પણ મોટરની એફિશિયન્સી મેન્ટેન થશે નહીં. સો મોટર સાઇઝિંગ should be match with the motor load. કેટલા એચપી ની મોટર છે એ કઈ રીતે, કેટલા એચપી ની મોટર આપણે લેવી છે એ કઈ રીતે ડિફાઇન થાય કે આપણે એની પર લોડ કેટલો કનેક્ટ કરવો છે એના પ્રમાણે એચપી રેટિંગ ડિસાઇડ કરે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમારે સબમર્સિબલ પંપ છે એ 100 ફૂટ ઊંડેથી પાણી ખેંચીને 20 ફૂટ ઉપર સુધી પહોંચાડવું છે તો એની માટે જે એચપી કેપેસિટીની જરૂર પડે એ પ્રમાણેની મોટર લેવાની. પણ એ જ મોટરને આપણે બીજા સબમર્સિબલ પંપમાં કનેક્ટ કરીને કે જ્યાં 150 થી 200 ફૂટ નીચેથી લઈને 50 ફૂટ ઉપર પાણી ચડાવવાનું છે તો ત્યાં એ મોટર કામ નહીં કરે અથવા ફૂલ્લી એફિશિયન્સીથી કામ નહીં કરે. શું કરવું, કારણ કે એની જે ડિઝાઇન થઈ છે એની કરતાં આપણે લોડ વધારી દીધો. Now power factor correction. Okay, so it is the very important parameter. Power factor near to unity.
પાવર ફેક્ટર જનરલી યુનિટીની નજીક હશે તો જ આપણને મોટરનું આઉટપુટ પ્રોપરલી મળશે, જેને લીધે લોસીસ રિડ્યુસ થશે. સો બાય improving the power factor we can maintain the efficiency of the motor. So these are the factors which affects to motor. Now next factor, that is the maintenance factor. મોટર ને આપણે પ્રોપરલી સપ્લાય આપીએ છીએ સારી ક્વોલિટીનો, પછી પાવર ફેક્ટર મેન્ટેન કરીએ છીએ, લોડિંગ મેન્ટેન કરીએ છીએ, સાઇઝિંગ પ્રોપરલી રાખી છે, બરોબર છે, આ બધી વસ્તુ કરી નાખી છે, પણ મોટરનું મેન્ટેનન્સ પ્રોપરલી નહીં થતું હોય પીરિયોડિક એના શેડ્યુલ પ્રમાણે, તો પણ મોટરની એફિશિયન્સી રિડ્યુસ થઈ. કે જ્યારે નવી મોટર પરચેસ કરો છો ત્યારે નો ડાઉટ તમારે મેન્ટેનન્સ ઓછું હોય છે. When motor get old, the maintenance is improved or increase. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મોટરનું મેન્ટેનન્સ પણ પ્રોપરલી થવું જોઈએ, અધરવાઇઝ the efficiency of that energy efficient motor will not maintain. Okay, so some of the maintenance point, that is inspection of motor regularly, check the ball bearing, check the terminal housing, check the lubrication, check the proper shaft alignment, check the terminal box, check the power supply quality, everything. That is the part of the maintenance. So that we have to take care to maintain the efficiency of the motor. Now next is age. So most motor core is in Indian manufacturing, which use silicon steel or decarbonized cold rolled steel. So the age, it means the life period of motor or machine, that is fixed. So by improving the by year of usage of motor or by the long time usage of motor, so gradually material quality will reduce. જેમ લાઈફ પીરિયડ વધતો જાય છે કોઈ ડિવાઇસનો, આપણે 5 વર્ષ વાપર્યું ત્યારે સારી એફિશિયન્સી મળી, પછીના 5 વર્ષ થોડી ઓછી એફિશિયન્સી મળે છે, પછીના 5-10 વર્ષ હજી એનાથી એફિશિયન્સી ઓછી મળે છે. એવું શું કરવા થાય છે? કારણ કે આપણે જે મટીરિયલ યુઝ કરીએ છીએ એની મટીરિયલની એક લાઈફ છે. The material which we are using in any machine or motor, that material have something life span. લાઈફ સ્પાન ઘટતો જશે એટલે કે લાઈફ એની પૂરી થવા માંડશે, એની લોસીસ પણ વધતા જશે અને એની એફિશિયન્સી રિડ્યુસ થતી જશે. તો એને આપણે મેન્ટેન કરવા માટે મેન્ટેનન્સ કરીએ છીએ, બટ ઇફ મોટર or machine used for very long time period, then obviously the efficiency will reduce. Okay, એટલે મોટરમાં ધીમે ધીમે ડસ્ટિંગ આવવા માંડે, ટેમ્પરેચરની ઇફેક્ટ આવવા માંડે, એટમોસ્ફિયરની ઇફેક્ટ આવવા માંડે, મિકેનિકલ થોડાક ડેમેજ થઈ ગયા હોય છે, બરોબર છે. આ બધી વસ્તુ લાંબા સમય માટે મશીનને યુઝ કરવાથી થાય છે, એને લીધે પણ આપણે મશીનના લોસીસ ઇમ્પ્રૂવ થઈ જાય છે અને એફિશિયન્સી રિડ્યુસ થઈ જાય. So these are the parameters or factors which affect the motor efficiency and losses. Next is motor load survey. So now what is motor load survey? It means when we connect the motor with the load. આપણે મોટરને લોડ સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે
મોટર લોડની કેપેસિટી પ્રમાણે વર્ક કરે છે અને જ્યારે મોટર ઉપર લોડિંગ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થાય છે ત્યારે મોટરના પરફોર્મન્સમાં પણ ફેરફાર આવે છે. So some of the parameters for motor load survey, that is sampling criteria. The next is measurement. Now what is sampling criteria? So sampling criteria towards the object of the selection parameter of the motor. So some of the parameter like utilization factor, sampling factor, conservation, potential basics, sample, representative, બધી વસ્તુ લીધે આપણે એનો જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા મેન્ટેન કરવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ, ટુવર્ડ્સ ધ ઓબ્જેક્ટ ઓફ ધ સિલેક્શન રિપ્રેઝેન્ટેટિવ એલટી મોટર ડ્રાઇવ્સ among the motor populations for analysis the criterion consideration. It means આપણે જ્યારે કોઈ પણ મોટર ઉપર લોડ કનેક્ટ કરીએ છીએ, LT motors means low tension motor, it means the low capacity motor. જે કોઈ મોટરની આપણે વાત કરીએ છીએ, મોટરની કેપેસિટી ઓછી છે અથવા ઓછા HP ની મોટર છે, that is LT motor. બરાબર છે. તો LT motor drives means મોટર સાથે ડ્રાઇવ્સ કનેક્ટેડ છે, જે અત્યારે મોસ્ટ પોપ્યુલર છે. બરાબર છે. તો મોટર સાથે ડ્રાઇવ્સ કનેક્ટ કરવામાં આવે છે અને એનું એનાલિસિસ કરવામાં આવે છે, લોડ વેરિએશન કરવા છે. બરાબર. તો કયા કયા ફેક્ટર્સ ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે યુટિલાઇઝેશન ફેક્ટર, ઇટ મીન્સ the hours of operation with the performance given the continuously operated drives motor. એટલે જ્યારે મોટરને ડ્રાઈવ સાથે કનેક્ટ કરીને લોડ સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે મોટરને કેટલા કલાક ચાલુ રાખવામાં આવે છે. 24 કલાક એક દિવસના છે, એમાંથી સપોઝ 12 કલાક ચાલુ રાખવામાં આવે છે, તેનો યુટિલાઇઝેશન ફેક્ટર 0.5 થઈ. બરાબર છે. તો યુટિલાઇઝેશન ફેક્ટર ઉપર પણ લોડ સર્વે અફેક્ટ કરે છે. પછી નેક્સ્ટ છે સેમ્પલ representative basis, where one drive motor analysis can be respond as a representation for the population. For example, cooling tower fan, air washer unit, આ બધા શું છે? તો કે કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. ફોર એક્ઝામ્પલ, કુલિંગ ટાવરનો ફેન રહે છે તો એની આખો દિવસ ચાલુ હશે. ફોર એક્ઝામ્પલ, આપણા ઘરમાં કોઈ એવા ડિવાઇસ હોય તો એ આખો દિવસ ચાલુ રહે. ફોર એક્ઝામ્પલ, ફ્રીજ છે. બરાબર. તો એ આખો દિવસ ચાલુ રહે છે 24/7. ઘણા બધા એવા ડિવાઇસ છે કે જે ફૂલી 24/7 વર્ક કરતા હોય છે. તો આ પણ વસ્તુ આપણે લોડ સર્વેમાં ધ્યાનમાં લેવી પડે છે. નેક્સ્ટ ઇઝ કન્ઝર્વેશન પોટેન્શિયલ બેસિસ, લાઈક ફ્લક્ચ્યુએશન લોડ. બરાબર. તમે કોઈ ડિવાઇસ કનેક્ટ કરો છો સપ્લાય સાથે 2 કલાક 4 કલાક 6 કલાક માટે, પણ એ ટાઈમમાં લોડ ફ્લક્ચ્યુએશન બહુ વધારે રહે છે, મીન્સ લોડમાં ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થયા રાખે છે. બરાબર છે. તો આ પણ ફેક્ટર્સ, આ પણ વસ્તુ એવી છે કે જે મોટરના લોડ સર્વે ઉપર ડિપેન્ડ કરે. સિમ્પલ ક્રાઇટેરિયા અથવા સિમ્પલિંગ ક્રાઇટેરિયા મોટર લોડ સર્વેનો શું છે? કે યુટિલાઇઝેશન ફેક્ટર, પછી નેક્સ્ટ the continuous operation of the motor or machine, third is the load fluctuation. બરાબર છે. ત્રણેય વસ્તુ સેમ્પલિંગ ક્રાઇટેરિયામાં આવશે. તો સેમ્પલિંગ ક્રાઇટેરિયા ઇઝ ધી ફર્સ્ટ point for the motor load survey. Now next is measurement. So
On the LT motor, means low capacity motor, measurement of electrical load parameters, mainly voltage, ampere, power factor and kilowatt drawn. એટલે કે મોટર ઉપર આપણે મેજર કરીએ છીએ કયા કયા પેરામીટર મેજર કરીએ છીએ તો કે મોટરના વોલ્ટેજ, એનો કરંટ, પાવર ફેક્ટર અને એની કિલોવોટ અથવા એચપી કેપેસિટી. તો આટલી વસ્તુ આપણે મેજર કરીએ છીએ. આ બધી મેજર કરીને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. પ્લસ એ સિવાયની બીજી કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઈએ લોડ સર્વેમાં તો કે મોટર સ્પીડ, મોટર ઉપર લાગતું પ્રેશર્સ અથવા ટેમ્પરેચર. ઓકે, તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઈએ જેને લીધે આપણે મોટરનું પ્રોપરલી લોડ સર્વે કરી શકીએ. પ્લસ પાવર ફેક્ટર પણ આપણે કન્સિડર કરવામાં આવે છે. સો ફર્સ્ટ ઇઝ સેમ્પલિંગ ક્રાઇટેરિયા, સેકન્ડ ઇઝ મેઝરમેન્ટ ક્રાઇટેરિયા. તો સેમ્પલિંગ ક્રાઇટેરિયામાં ત્રણ વસ્તુ ક્રાઇટેરિયામાં ધ્યાનમાં રાખવાની: યુટિલાઇઝેશન ફેક્ટર, then continuous connected devices and then load fluctuation drive system. બરોબર છે. પછી મેઝરમેન્ટ સેકન્ડ છે, એમાં કઈ કઈ વસ્તુ તો કે આપણે વોલ્ટેજ, કરંટ, પાવર ફેક્ટર સિવાય વધારાના પેરામીટર્સ લોડ, સ્પીડ, પ્રેશર, ટેમ્પરેચર આ પણ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરવી પડે છે. that is second parameter. Third is analysis. So analysis part is also very important. બરાબર છે. કોઈ પણ મોટર અથવા મશીન છે તેનું પ્રોપરલી એનાલિસિસ કરવામાં આવે તો જ એનો ફાઇનલી લોડ સર્વે આખો થઈ શકે છે. સો લોડ સર્વે માટે ત્રણ પેરામીટર ડિફેક્ટ છે: ફર્સ્ટ સિમ્પલ ક્રાઇટેરિયા, સેકન્ડ મેઝરમેન્ટ અને થર્ડ એનાલિસિસ. ઓકે, એનાલિસિસમાં કઈ વસ્તુ એનાલિસિસ કરવાની છે તો કે મોટર ઉપર લોડ જે છે કિલોવોટ એન્ડ એનર્જી કન્ઝપ્શન કેટલું થાય છે આ બધી વસ્તુ જોવાની. પછી સેકન્ડ કઈ કઈ જગ્યાએ ઇમ્પ્રૂવ કરી શકીએ, સ્કોપ શું છે ઇમ્પ્રુવમેન્ટ માટે. that is second parameter. થર્ડ ઇઝ કોસ્ટ કઈ જગ્યાએ આપણે મોટરને રિડ્યુસ કરી શકીએ છીએ. so this is third parameter. ત્રણ પેરામીટર આપણે એનાલિસિસ કરવા પડે છે. કયા કયા તો કે ફર્સ્ટ મોટર ઉપર લોડ કેટલો આપવામાં આવે છે, બીજું મોટર ઉપર આપણે એફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરી શકીએ છીએ અને થર્ડ મોટરની કોસ્ટ કઈ રીતે ઘટાડી શકીએ છીએ. so these three parameters is the analytical parameters. બરાબર. ફોર એક્ઝામ્પલ મોટરનું લોડિંગ 50% છે તો એ પ્રમાણે આપણે મોટરની ડિઝાઇન કરવાની. 50 થી 75% લોડિંગ છે અથવા 75 થી 100% લોડિંગ છે તો ઓવરલોડિંગ છે 100% કરતા પણ વધારે, આવી એપ્લિકેશન્સ માટે આપણે પ્રોપરલી મશીન ડિઝાઇન કરવી પડે. એની માટે આપણે એનાલિસિસ કરવું પડે કે એકચ્યુઅલ લોડિંગ કેટલું આવે છે. બરાબર છે. એ પ્રમાણે લોસીસ ફાઇન્ડ થાય અને એને પછી રિડ્યુસ કરવા માટેના ક્રાઇટેરિયા ડિફાઇન કરવામાં આવે છે. સો મોટર લોડ સર્વે ઇઝ એમ્ડ not only to measure to identify motor efficiency but quality improvement as a means to check the combined efficiency of the motor drives machines and control if any. એટલે આપણે ખાલી મોટરની લોડ સર્વે મોટરની એફિશિયન્સી આઈડેન્ટિફાઈ કરવા માટે નથી કરતા પણ સાથે સાથે મોટરની ક્વોલિટી અને સેફ્ટી ફીચર્સ પ્લસ મોટરનું ઓવરઓલ પરફોર્મન્સ ચેક કરવા માટે પણ મોટર લોડ સર્વે કરવામાં આવે છે. ઓકે, now the margin in the motor efficiency may be less than 10% of consumption often, but the load survey would help to bring the saving in drives machine system which can give the 30 to 40% energy saving. એટલે મોટર સાથે આપણે ડ્રાઇવ્સ કનેક્ટ કરેલી હોય છે તો મોટર ડ્રાઇવ સાથેનું કનેક્શન કરીને આપણે જ્યારે લોડ કનેક્ટ કરીએ છીએ ત્યારે મોટરની એફિશિયન્સી જે છે એના કરતાં પણ આપણે વધારે એફિશિયન્સી મેળવવી હોય તો મોટર લોડ સર્વે કરીને આપણે એનર્જી સેવિંગ પોઈન્ટ ડિફાઇન કરીને
આપણે મોટરની એફિશિયન્સી ઇમ્પ્રુવ કરી શકીએ છીએ. Okay, so this is the all about of energy efficient motor.